અગત્યના સમાચાર અમે આપને આપી દઈએ કે જ્યાં જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને વિગતો સામે આવી રહી છે કે તેઓ કમલમ પહોંચી ગયા છે અને થોડીક જ વારમાં હવે જગદીશ પંચાલ કમલમમાં ફોર્મ ભરશે તેવી વિગત મળી રહી છે। વર્તમાન સરકારમાં પ્રધાન છે જગદીશ પંચાલ કે જેઓ કમલમ પહોંચી ગયા છે અને થોડીક જ વારમાં હવે પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરશે તેવી વિગત મળી રહી છે। તો ભાજપના નવા સુકાની છે જગદીશ પંચાલ કે જેઓ કમલમ ખાતે પહોંચી ગયા છે, તેમના 10 ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવશે અને થોડીક જ વારમાં હવે ઉમેદવારી ફોર્મ ભરવાના છે। અમદાવાદનો દબદબો અહીંયા જોવા મળી રહ્યો છે। જગદીશ પંચાલ કે જેઓ અમદાવાદથી છે અને હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ છે, જે નામોની ચર્ચા ઘણા સમયથી થઈ રહી હતી એ નામો ઉપર હવે અંત આવ્યો છે અને જગદીશ પંચાલ કે જેઓ પ્રદેશ પ્રમુખ હવે બનવાના છે ત્યારે તેઓ કમલમ પહોંચી ગયા છે અને થોડીક જ વારમાં હવે તેઓ ઉમેદવારી નોંધાવશે તેમના ટેકેદારો સાથે। આપને વધુ વિગતે જો જણાવીએ તો ઘણા સમયથી ઘણી અટકળો ચાલી રહી હતી ત્યારે કમલમ ખાતે પણ જે યુવા કાર્યકરો છે તેઓમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જગદીશ પંચાલ કે જેઓએ હંમેશા યુવા કાર્યકરોનું નેતૃત્વ કર્યું છે, સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। જગદીશ પંચાલ કે જેઓ હવે નવા પ્રદેશ પ્રમુખ હશે તેઓ કમલમ ખાતે પહોંચી ગયા છે કે જ્યાં તમામ જે ગુજરાત દિગ્ગજ નેતાઓ છે તેઓની ઉપસ્થિતિ પણ કમલમ ખાતે જોવા મળી રહી છે અને થોડીક જ વારમાં હવે તેઓ ઉમેદવારી ફોર્મ પણ ભરવાના છે તેવી વિગત હાલ મળી રહી છે। તો બિનહરીફ આ જે ચૂંટણી છે તે થવાની છે અને ભાજપના નવા વિશ્વકર્મા છે જગદીશ પંચાલ। ગણતરીના મિનિટોની અંદર જગદીશ પંચાલ કમલમ આવશે અને પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે। જેઠાભાઈ ભરવાડ ભાજપના સિનિયર નેતા પણ છે, સાથી કાર્યકર્તા પણ છે। જગદીશ પંચાલ આપણી સાથે છે। જેઠાભાઈ, આપણી પાસે સમજવું છે કે જ્યારે પણ પાર્ટી કોઈ પણ પસંદગી કરતી હોય છે તો એની પાછળના કયા પેરામીટર્સ છે, કેમ કે એક લાંબો એક આખી એક્સરસાઇઝ થતી હોય છે અને ત્યારબાદ કોઈ પણ નામની જાહેરાત થતી હોય છે, કયા પેરામીટર હોય છે અને પાર્ટી ધ્યાનમાં રાખતી હોય છે? પાર્ટીના સિનિયર કાર્યકર્તા હોય, પાર્ટી તરીકે એમાં પાર્ટીનું કામ કરેલું હોય। અમદાવાદ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે જગદીશભાઈએ સારી કામગીરી કરેલી છે અને સારી કામગીરી કરીને દેશની પ્રદેશની અંદર પણ સારી કામગીરી કરે એ બધા પેરામીટર જોઈને સારી રીતે કામ કરે, પાર્ટીના સંગઠનને સાથે રાખી, પાર્ટીના લોકોને સાથે રાખીને કામ કરે, એના માટે નક્કી કરતા હોય ને એના માટે પાર્ટીએ વિચાર્યું હોય એવું મને લાગે છે। જેઠાભાઈ, કેમ કે ભાજપ પહેલાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ ગઈ, જોગાનું જો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ ઓબીસી સમુદાયમાંથી આવે છે, તો ક્યાંક ને ક્યાંક ભાજપ માટે આ જ સમુદાયની પસંદગી કરવી એ કમ્પલ્ઝન હતું કે બીજો કોઈ મેસેજ આપવાનો પ્રયાસ આ પસંદગી દ્વારા કરવામાં આવી રહ્યો છે? નહીં, આમાં પાર્ટી જ્યારે નિર્ણય કરે ને આટલી મોટી પાર્ટી હોય તો પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મસલત કરે, પાર્ટીના કાર્યકર્તાઓની જોડે ચર્ચા વિચારણા કરે। આટલી મોટી પાર્ટી છે, વિશ્વની મોટી પાર્ટી છે, તો થોડો સમય લાગે, એના કારણે સમય લાગ્યો હશે, પણ જે નિર્ણય લીધો છે ખૂબ સારો અને અતિ સુંદર નિર્ણય છે। ભારતીય જનતા પાર્ટીના હિતમાં નિર્ણય છે અને ભારતીય જનતા પાર્ટી જગદીશભાઈના નેતૃત્વમાં ખૂબ આગળ વધશે એવી શુભેચ્છા। જેઠાભાઈ, આપ પોતે પણ સહકારની અંદર આપનો દબદબો છે અને જો જગદીશ પંચાલની વાત કરવામાં આવે તો સહકારી મંત્રી તરીકે આપને પણ ખૂબ મળવાનું થતું હતું, તો એવા કઈ વસ્તુઓ સહકારી મંત્રી અથવા સહકારના સમયમાં ધ્યાન આવી કે જેના કારણે એમની લીડરશિપ એ સ્વીકાર્ય થશે એવું આપને લાગે છે? દરેક પ્રકારમાં જગદીશભાઈ સારી રીતે કામ કર્યું છે, સહકારમાં પણ ખૂબ સારી રીતે ઈમાનદારીપૂર્વક કામ કર્યું છે અને ઈમાનદારી એ સૌથી મોટું સર્ટિફિકેટ છે। એટલે ઈમાનદારીપૂર્વક જેણે કામગીરી કરી હોય તો પાર્ટી એ જોતી હોય છે, હંમેશા એના પેરામીટરો જોતી હોય છે અને એને કારણે જગદીશભાઈની વરણી ખૂબ સારી રીતે કરી છે પાર્ટીએ, એવું મારું માનવું છે અને પાર્ટી ખૂબ આગળ વધશે એવી મારી શુભેચ્છા। ખૂબ સૂચક વાત હસતા ચહેરા સાથે જેઠાભાઈ કહી રહ્યા છે કે ઈમાનદારીથી કામ જગદીશ પંચાલે કર્યું છે અને આ પાર્ટીમાં તેમની પસંદગી થવી એ એમની ઈમાનદારીનું ખૂબ મોટું સર્ટિફિકેટ છે અને એ કારણે પણ જગદીશ પંચાલ એ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનવા જઈ રહ્યા છે। તો વર્તમાન સરકારમાં પ્રધાન છે જગદીશ પંચાલ કે જેઓ હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે, તેઓ કમલમ પહોંચી ગયા છે ને થોડીક જ વારમાં હવે ફોર્મ ભરશે। તો જે નામોની ચર્ચા થઈ રહી હતી તેમાંથી હવે પડદો હટી ગયો છે। ગુજરાત ભાજપના નવા પ્રમુખનું નામ જાહેર થઈ ચૂક્યું છે, જગદીશ પંચાલ કે જેઓ કમલમ પહોંચી ગયા છે। તમામ ગુજરાતના જે દિગ્ગજ નેતાઓ છે તેઓની હાજરી કમલમમાં જોવા મળી રહી છે। યુવા કાર્યકરોમાં પણ એક પ્રકારની ખુશી જોવા મળી રહી છે। જગદીશ પંચાલ કે જેઓ અમદાવાદથી છે અને હવે
તેઓ ભાજપના સુકાની છે અને આગામી સમયમાં હવે કઈ રણનીતિ સાથે તેઓ આગળ વધે છે તે જોવું રહ્યું, પરંતુ હાલ તો તેઓ કમલમ ખાતે પહોંચી ગયા છે કે જ્યાં તમામ જે યુવા કાર્યકરો છે, પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે, તેઓમાં ખુશીનો એક માહોલ જોવા મળી રહ્યો છે। વર્તમાન સરકારમાં પ્રધાન છે જગદીશ પંચાલ કે જેઓના નામ પર પસંદગીનું કળશ ઢોળવામાં આવ્યું છે અને થોડીક જ વારમાં હવે તેઓ ફોર્મ ભરશે। આપને જણાવી દઈએ કે અમદાવાદની નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પ્રોટોકોલ પ્રધાન છે। તો અમારા સંવાદદાતા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। કિંજલ, જગદીશ પંચાલ કમલમ પહોંચી ગયા છે, કેવી હલચલ આપ ત્યાં જોઈ રહ્યા છો? જે કહી શકાય કે જેની રાજ્યમાંથી હતી અને તેની કહેવામાં આવ્યું હતું કે 12 જગદીશ પંચાલ આવશે અને 12:39 વિજય મુહૂર્તમાં તે ફોર્મ ભરશે, તો તે વાત છે ફરી એકવાર સાબિત થઈ છે અને જગદીશ પંચાલ બરાબર 12:29 કમલમ આવી ગયા હતા। દ્રશ્યો જોવા મળી રહ્યા છે જગદીશ પંચાલ સમર્થકોની સાથે અને જ્યાં ફોર્મ ભરવાનું છે ત્યાં ફોર્મ ભરવાનું જે કષ્ટ રાખવામાં આવ્યું છે ત્યાં પહોંચી ગયા છે અને નવા સુકાની તરીકે જગદીશ પંચાલ છે તે ચાર્જ તે સંભાળવા જઈ રહ્યા છે। સીધા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જગદીશ પંચાલના જો પ્રોફાઇલની વાત કરવામાં આવે તો સરકારનો અનુભવ, સંગઠનનો અનુભવ અને જ્યારે આ ચૂંટણી પ્રક્રિયા છે, ચૂંટણી પ્રક્રિયાને જ્યારે ફોલો કરવામાં આવી રહી છે, જે કહેવામાં આવ્યું હતું કે માત્ર એક જ ઉમેદવારી ફોર્મ છે તે ભરવામાં આવશે, એકથી વધારે ઉમેદવારી ફોર્મ નહીં ભરાય, તો એ અહીંયા સાચું થતું સાબિત થઈ રહ્યું છે કે માત્ર જગદીશ પંચાલે પોતાનું જે ઉમેદવારી ફોર્મ છે તે ભરી રહ્યા છે। જગદીશ પંચાલની સાથે 10 વાત કરવામાં આવે તો 10 ટેકેદારો અને 10 પ્રસ્તાવકો છે કે જે તેમનું ફોર્મ છે તે તેમની સાથે ભરવાના છે। પહેલી વખતે ઘણા લાંબા સમય બાદ અમદાવાદમાંથી પ્રદેશ પ્રમુખ છે તે મળી રહ્યા છે। એક પહેલો સમય એવો હશે કે જ્યારે અમદાવાદમાંથી મુખ્યપ્રધાન અને સરકારમાં સ્થાન મળ્યું છે ત્યારે અમદાવાદના કાર્યકર્તાને એ પ્રદેશ પ્રમુખ તરીકેનું સ્થાન છે તે મળી રહ્યું છે। સમય હતો કે સૌરાષ્ટ્રમાંથી પ્રદેશ પ્રમુખ આવ્યા હતા, એ આપણે પુરુષોત્તમ રૂપાલાથી વાત કરવામાં આવે કે ભરતભાઈ વાળાની વાત કરવામાં આવે કે છેલ્લે વિજય રૂપાણી કે જીતુ વાઘાણીની વાત કરવામાં આવે, એક લાંબો ટેન્યોર હતો કે જે પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રનો દબદબો હતો, ત્યારબાદ દક્ષિણ ગુજરાતનો દબદબો જોવા મળ્યો અને હવે જોવા મળી રહ્યું છે કે જે અમદાવાદમાં આજે પ્રાધાન્ય છે તે મળ્યું છે। જગદીશ પંચાલ પહોંચી ચૂક્યા છે, તે તેમનું ફોર્મ છે તે ભરી રહ્યા છે। તેમનું ફોર્મ ભરતી વખતે સુરેન્દ્ર કાકા સિનિયર નેતા તે પણ આવી ચૂક્યા છે। સુરેન્દ્ર કાકાની સાથે સંગઠન મહામંત્રી જે છે રત્નાકરજી તે ઉપસ્થિત છે। ભાજપના જે મહામંત્રી છે વર્તમાન મહામંત્રી એ રજની પટેલની વાત કરવામાં આવે તો તે પણ ઉપસ્થિત છે। તેની સાથે જ અમદાવાદની જે ટીમ છે એ ચાહે અમિત શાહની વાત કરવામાં આવે, ઋષિક પટેલની વાત કરવામાં આવે, બિપિન પટેલની વાત કરવામાં આવે, જે તે સહકાર સાથે પણ સંકળાયેલા છે, એટલે જેઠા ભરવાડની વાત કરવામાં આવે તો આ પણ તમામ લોકો છે કે જે આજે કમલમ પર છે। સ્વાભાવિક છે કે જે જગ્યા પરથી એક નેતાની પસંદગી થતી હોય છે તો ત્યાં એક અલગ જ ઉત્સાહ હોય છે। જ્યારે સી.આર. પાટીલની પસંદગી થઈ હતી ત્યારે સુરતનો એક દબદબો જોવા મળ્યો હતો। સુરત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના કાર્યકર્તાઓ હતા એ જોવા મળ્યા હતા। આજે જ્યારે અમદાવાદના કાર્યકર્તાની પસંદગી થઈ છે ત્યારે આજની જો વાત કરવામાં આવે તો અમદાવાદના જે મોટાભાગના કાર્યકર્તાઓ કે જેમણે તેમની સાથે કામ કર્યું હતું તેવા કાર્યકર્તાઓ, જે સિનિયર છે તેવા કાર્યકર્તાઓ અને લગભગ ઉત્તર ગુજરાત સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ અહીંયા જોવા મળી રહ્યા છે। હાલાકી આજની વાત કરવામાં આવે તો આજે માત્ર ફોર્મ ભરાવાનું છે। તાજપોશીની સત્તાવાર રીતે જે જાણ છે તે આવતીકાલે થવાની છે। આવતીકાલે સત્તાવાર રીતે જાહેરાત છે તે થવાની છે। પબ્લિક એન્ટિગ્રેશન દ્વારા કહેવામાં આવ્યું હતું કે 12 જગદીશ પંચાલ પહોંચશે અને ઉમેદવારી ફોર્મ ભરશે। એક જ ફોર્મ છે તે ભરાવાનું છે, તો એ છે ઘડતી છે તે આવી છે 12:40 વિજય 5.5 વર્ષ બાદ વિજય કહી શકાય કે ભાજપમાં પ્રદેશ પ્રમુખ ને લઈ અને જે નિર્ણય છે જે લેવાયો અને અમદાવાદની પસંદગીનો કળશ જોડાયો અને સંગઠનનું સંકલન અને તેની સાથે જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે પણ અત્યાર સુધીના તેમના નીતિગત નિર્ણયો રહ્યા હતા। જ્યારે પ્લેન ક્રેશ અમદાવાદ માટે નથી પરંતુ સિવિલ હોસ્પિટલમાં
પણ તેઓ જોવા મળ્યા હતા. તેની સાથે જ તેમનો એક અમદાવાદના શહેર પ્રમુખ તરીકેનો અનુભવ રહેલો છે. સહકાર મંત્રી તરીકે પેક્સ કે જે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા સતત સહકાર મંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે પેક્સ અમલીકરણ છે તે સહકારમાં થવું જોઈએ. તો એ જે તમામ વસ્તુઓ છે તેને કહી શકાય કે પ્રાધાન્ય છે તે આપવામાં આવ્યું છે. ખૂબ તેમની વાત કરવામાં આવે તો ખૂબ જ નાની ઉંમરથી તે સંઘ વિચારધારા સાથે અલગ અલગ સંસ્થાઓમાં જોડાયેલા રહ્યા. તેમનું એક આખી મિનિસ્ટ્રીનો જે પોર્ટફોલિયો રહ્યો તેની અંદર સરકાર અને સરકારની સાથે વ્યવસાયના પણ કેટલાક જે રાજ્ય કક્ષાના પોર્ટફોલિયો હતા એ તેમની સાથે રહ્યા હતા. માં ફાઉન્ડેશન સાથે તેઓ સંકળાયેલા રહ્યા છે. મૂળની વાત કરવામાં આવે તો તે અત્યારે કહી શકાય કે વ્યવસાય બીએ ગ્રેજ્યુએટ છે અને અલગ 1996 થી અલગ અલગ જગ્યા ઉપર તે અલગ અલગ જવાબદારીઓમાં જે પ્રકારે તે રહ્યા હતા. અને ત્યારબાદ રાજકીય ક્ષેત્રની જે વાત કરવામાં આવે તો બૂથના કાર્યકર્તા તરીકે તેમણે કામની શરૂઆત કરી હતી. જ્યારે ભાજપ દ્વારા કહેવામાં આવે છે કે આ માત્ર એવી પાર્ટી કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપે છે તેની બૂથના કાર્યકર્તાને બૂથ પ્રમુખથી માંડીને પ્રદેશ પ્રમુખ સુધીની સફર અને તે સફરની વચ્ચે જો વાત કરવામાં આવે તો એ સફરની સાથે જ સરકારનો અનુભવ તો આ જે તમામ વસ્તુઓ છે આ એક મહત્વપૂર્ણ જે ભાગ છે તે ભજવી રહી છે. અત્યારે તેમની પસંદગી થવાની પાછળ અત્યારે તેમના પ્રદેશ પ્રમુખની તાજપોશીની પાછળ. બિલકુલ કિંજલ, ખૂબ અગત્યની તસવીરો અહીંયા સામે આવી રહી છે. એમાં એ જોઈ શકાય છે કે પાર્ટીના જે જૂના જોગીઓ છે, પૂર્વ સિનિયર નેતાઓ છે, તેમની ઉપસ્થિતિ વચ્ચે ફોર્મ ભરાઈ રહ્યું છે. કિંજલ, જી બિલકુલ. આપ જુઓ કે ભૂપેન્દ્ર ચુડાસમા કે જેમને પાર્ટીના વાલી તરીકે કહેવામાં આવે છે, એક વર્ષો સુધી તે પાર્ટીમાં હુલામણા વાલીના નામથી તે ચર્ચિત હતા. ભૂપેન્દ્ર ચુડાસમા અહીંયા આવ્યા. તેની સાથે જ A.K. પટેલ કે જે ખૂબ જ કહી શકાય કે ઉંમરલાયક છે. જે સમયે પાર્ટીની શરૂઆત થઈ હતી ત્યારે A.K. પટેલે જે તે સમયે માત્ર જ્યારે 2 સાંસદો હતા તેમાંથી એક સાંસદ A.K. પટેલ હતા તે અહીંયા આવ્યા હતા. તો આ જે તમામ વસ્તુઓ છે એ અહીંયા જોવા મળી રહી છે કે કઈ રીતે જે એક મેસેજ આપવાનો પ્રયાસ છે કે ભાઈ પાર્ટીમાં પદ છે તે કોઈને પણ મળી શકે છે, પરંતુ પાર્ટીની વિચારધારા છે તે એક જ છે. જે સીધા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે જગદીશ પંચાલ અને તેમની સાથે કે જે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા છે તેને અનુસરવામાં આવી રહી છે. એટલે ઉદય કાનગડ છે તેમની સાથે બેઠા છે. જે ફોર્મ છે ઉદય કાનગડ તેમને જે ફોર્મ છે તે સ્વીકાર્યું છે. સીધા દ્રશ્યો કે જે ઉમેદવારી ફોર્મ હતું, ઉમેદવારી ફોર્મ ચૂંટણી સમિતિને આપવામાં આવ્યું છે. ચૂંટણી સમિતિ દ્વારા જે ઉમેદવારી ફોર્મ છે તે સ્વીકારવામાં આવ્યું છે. આ ઉમેદવારી ફોર્મની વખતે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે પ્રમાણે જે આપણે વાત કરી ભૂપેન્દ્ર ચુડાસમા, સુરેન્દ્ર કાકા, કેમ કે સુરેન્દ્ર કાકા ગુલામા સુરેન્દ્ર કાકાના નામથી ઓળખાય છે અને કેમ કે અમદાવાદથી સુરેન્દ્ર કાકા છે. અને જે ગોવર્ધન ઝડપની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ જે પૂર્વ અમદાવાદ છે આ જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે ગોવર્ધન ઝડપ, સુરેન્દ્ર કાકા, ઉદય કાનગડ એક જે રીતે કે ખુશીનો સમય, ખુશીની ઘડી તમામ માટે. અને આ તમામ જે યુવા ટીમ છે, ધવલ દવેની સાથે અત્યારે વાતચીત છે તે કરી રહ્યા છે. તે કશી યુવા ટીમ આવે આગામી સમયમાં બનવા જઈ રહી છે કે જેની પર પાર્ટી પણ ઘણા સમયથી મંથન કરી રહી હતી કે હવેના સમયમાં યુવા ટીમની એક જરૂરિયાત છે કે પાર્ટીનું આગળનું 20 વર્ષનું જે ભવિષ્ય છે તે તૈયાર કરવાનું છે. ત્યારે જે સુકાન છે તે યુવા સંગઠન ઉપર જે કરવા માટે જોવા મળી રહી છે. આ સીધા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. બિલકુલ કિંજલ,